ભાજપના અનેક ધારાસભ્યો એવા હતા જેઓ લીલી પેનથી સહી કરવાના સપના જોઈને બેઠા હતા, પરંતુ આ સપના પૂરા ન થયા। એવા કયા નેતાઓ છે કે જેમની કુલ ફૂલ હવા હતી, એટલે કે ચર્ચા ઘણી હતી, પરંતુ લિસ્ટમાં નામ ન આપ્યું? એવા કયા નેતાઓ છે કે જેઓ મંત્રીપદની રેસમાં આગળ હતા, ચર્ચામાં, મીડિયા અહેવાલોમાં, પરંતુ તેમને શું નડી ગયું કે તેમને પડતા મુકાયા? જોઈએ ખાસ રિપોર્ટ। ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં 26 મંત્રીઓની નિમણૂક કરાઈ, જેમાં 18 નવા ચહેરાઓને સ્થાન મળ્યું। આ નવા ચહેરાઓમાં અનેક એવા ચર્ચાસ્પદ નેતાઓને બાકાત રખાયા, જેની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી। કેટલાક એવા નામ જેઓ મંત્રીપદની રેસમાં સૌથી આગળ હતા, પરંતુ છેલ્લે તેઓ સ્થાન ન મેળવી શક્યા। ભાજપના અનેક ધારાસભ્યો એવા હતા જેઓ લીલી પેનથી સહી કરવાના સપના જોઈને બેઠા હતા, જેમાં સૌથી પહેલું નામ સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા જયેશ રાદડિયા છે, જેમની ફૂલ હવા હતીને લિસ્ટમાં નામ ન આવ્યું। મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત થતાં જ કોંગ્રેસ છોડીને કમળ પકડનારા 4 દિગ્ગજ નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, સી જે ચાવડા અને અર્જુન મોઢવાડિયાએ લીલી પેનથી સહી કરવાના સપના જોયા હતા, જેમાં અર્જુન મોઢવાડિયા બાજી મારી ગયા, બાકીના રહી ગયા। ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારથી એક જ નામ આગળ ચાલી રહ્યું હતું, એ છે જયેશ રાદડિયા। સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ટક્કરમાં કોઈ પાટીદારની જરૂર હોય તો જયેશ રાદડિયાની પાવરફુલ નેતા તરીકે ગણતરી થાય છે, તેથી જયેશ રાદડિયાનું મંત્રીપદ લગભગ નક્કી ગણાતું। પરંતુ મંત્રીમંડળનું લિસ્ટ આવતા જ રાદડિયા અંગે ચાલી રહેલી હવાનું સૂરસૂર્યુંનું નીકળી ગયું છે। જયેશ રાદડિયાને દાદાની સરકારમાં ફરીથી પડતા મુકાયા છે। જયેશ રાદડિયાને સી.આર. પાટીલ સાથેનો વિવાદ નડ્યો? જયેશ રાદડિયાને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં મળેલી હાર નડી? હાર્દિક પટેલને બોલકાપણું નડી ગયું? અલ્પેશ ઠાકોરની લીલી શાહીથી સહી કરવાની તમન્ના ક્યારે પૂરી થશે? સી જે ચાવડા કેમ રહ્યા મંત્રીપદથી બાકાત? ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી હાર્દિક પટેલે વિરમગામ વિસ્તારમાં વિકાસ કાર્યોની લાઇન લગાવી દીધી હોય એવો દેખાડો સોશિયલ મીડિયા પર શરૂ કરી દીધો હતો। કેટલાક મુદ્દે સરકારની સામે પણ ઉગ્રતાભર્યા નિવેદનો કર્યા હતા। પાટીદાર અનામત આંદોલન વખતની તેમની છબીને લીધે ધારાસભ્ય બન્યા પછી પણ ભાજપના વર્તુળોમાં હાર્દિક હજુ પણ ખાસ સ્થાન બનાવી શક્યા નથી, એટલે જ તમામ પ્રયત્નો છતાં મંત્રીમંડળમાં તેમની અવગણના થઈ હોય તેમ બની શકે। અલ્પેશ ઠાકોર દરેક તબક્કે લીલી શાહીથી સહી કરવાની યાની કે મંત્રી બનવાની ખ્વાહિશ વ્યક્ત કરતા રહે છે। આ વખતે તો હાઈકમાન્ડના આદેશનું પાલન કરીને મત વિસ્તાર પણ બદલ્યો અને ચૂંટાઈ આવ્યા છે। ઠાકોર સેનાના માધ્યમથી ઠાકોર સમુદાય પર વ્યાપક વર્ચસ્વ ધરાવતા અલ્પેશ ઠાકોર પણ હાર્દિકની માફક સોશિયલ મીડિયા પર બહોળો પ્રચાર કરતા રહે છે, પરંતુ મંત્રીમંડળમાં તેમને બદલે સ્વરૂપજી ઠાકોર જેવા યુવા નેતાને સ્થાન આપીને ભાજપે અલ્પેશ ઠાકોરને કદ પ્રમાણે વેતરી નાખ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સી જે ચાવડાને મંત્રીપદનું પૂરેપૂરું આશ્વાસન અપાયું હતું, જો કે તેમ છતાં તેમની બાદબાકી કરાઈ। બ્યુરો રિપોર્ટ, GSTV।